સાહેબ મહેશભાઈ સભાને વ્યવસ્થિત કરવામાં આદેશ આપો. લકી ડ્રો લાવીએ સુરાણા સાહેબને કહું કે લકી નંબર કાઢે 62. ઓકે દરેકને જય મહારાજ. માનનીય આજના ઉદ્ઘાટક શ્રી દીપકભાઈ સુરાણા સાહેબ, મુખ્ય મહેમાન શ્રી મહેશભાઈ દેસાઈ સાહેબ, આપણા ક્લબના ગવર્નર સુનિલભાઈ પટેલ, મારા આફિસ ક્લબના આરસી એવા એસઆર પટેલ અને આફિસ ક્લબના જેડસી અને આઈપીપી એવા મહેશભાઈ જોશી અને આપણી ક્લબના ભાઈઓ બહેનો, સાથે સાથે જૂના સભ્યો આવ્યા છે, નવા બી સભ્યો આવ્યા છે અને પત્ની સાથે આવ્યા છે. દરેકને આવકારું છું. સાથે સાથે ડોક્ટર સાહેબો આવ્યા છે. સાહેબો, તમે અમારું માન રાખીને આવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ગોયલ સાહેબ આપનો આભાર માનું છું. ભરત સાહેબ આપનો આભાર, પાટીલ સાહેબ આપનો આભાર માનું છું, કાંબે સાહેબ આપનો આભાર માનું છું અને દરેક ભાઈઓનો આભાર માનું છું. મિત્રો, આજના જે ઉદ્ઘાટક છે આપણા દીપકભાઈ, એ દીપકભાઈનો પરિચય તો આપણે ગોરધનભાઈ આપશે. પણ સાહેબ, તમે આ સાહેબ માટે મારે એટલું કહેવું છે કે મેં એમને એક જ ફોન કર્યો હતો આજથી લગભગ મહિના 1.5 મહિના પહેલા કે સાહેબ, મારી પહેલી મીટિંગ છે અને આપે અને ઉદ્ઘાટનમાં આવવાનું છે. જય મહારાજ, જય મહારાજ. વચ્ચે સંતરામ મંદિરના મહંત શ્રી યદુનાથજી મહારાજ આવ્યા છે. સંતરામ મંદિરની કીર્તિ તમને બધાને ખબર જ છે કે જે સંતરામ મંદિરની પ્રવૃત્તિઓ છે દુનિયાના, સાહેબ મારે તમને કહેવું છે સાહેબ સાંભળો, દુનિયાના કોઈ ધર્મની અંદર પ્રવૃત્તિ નથી એવી એટલી પ્રવૃત્તિ થાય છે. અને અહીં બેઠેલા બધાને ખબર છે સાહેબ, રોજના 3,000-4,000 માણસ જમતા હશે. ફિઝિયોથેરાપીથી મારી કે આંખના ચશ્માના આંખોના એ મોટા 500 રૂપિયાની અંદર કેટરેક્ટનું થશે અને જે આંખોના છે એના 5-40, 50-50 હજાર રૂપિયા બહાર હોય છે ને, એના 15,000-16,000ની અંદર થાય છે. બીજું, જ્યારે બહાર આવે, જ્યારે એ થાય તો સંતરામ મંદિરની અંદરથી એટલું બધું સાહેબ જમવાનું ને જતું હોય છે. લોકો કંઈક ચર્ચા કરે. આવા સંત શ્રી આપણી વચ્ચે આવ્યા છે અને જ્યારે મારી પહેલી મીટિંગ છે અને મને આશીર્વાદ આપશે ને બેઠેલા બધાને આશીર્વાદ આપશે એવી મહારાજશ્રીની પ્રાર્થના કરું. સાથે સાથે મહારાજશ્રીનું ડાયન્સ ક્લબ નડિયાદ હતી હું સન્માન કરું. સર્વમાન્ય પ્રતીક છે. ઓમકાર એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને શક્તિ. ઈરાજ શ્રી સંતરામ મહારાજ આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન દત્તાત્રેય સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે. સંતરામ ચાલીસામાં આવે છે, સંતરામ સાકાર સમાયા, ઓમકાર ઓમકાર સાકાર સમાયા, રામ દત્ત સ્વરૂપ લેકે આયા. એવા યોગીરાજ પ્રભુશ્રી સંતરામ મહારાજના દિવ્ય જ્યોતિએ પ્રણામ કરતા
અયમ નિજ પરો વ્યક્તિ ગણાનામ લઘુચેતસામ ઉદારચરિતાનામ ચ વસુધૈવ કુટુંબક. આખી પૃથ્વીને કુટુંબ ગણતી એવી આ લાયન અને એના આપ સૌ સભ્યો ગીતાનું એક સામાન્ય સૂત્ર છે કે wherever, whenever, whatever you are, be 100%. આપ સૌ હવે ને આપણે સૌ સમય આપણો જીવનનો કમાવાનો પૂરો કરીને અને સેવાનો સમય આવી રહ્યો છે અને આપ સૌ રાજુભાઈ અને સાથે બેઠેલા સૌ ડૉક્ટર મહેશભાઈ પણ સમાજને ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે તેમ ખૂબ આનંદ છે. રાજુભાઈ ને મંદિર વચ્ચે કોઈ પણ પ્રવૃત્તિ મંદિર સાથે કરવી હોય તો મંદિરને મંદિર કરે સુધીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત ભાવ નવે સર્વને જય મહારાજ. મને અહીંયા બોલાવ્યો એ બદલ આપ સૌનો ખૂબ આભાર. પણ મને બોલાવ્યો પણ રજા પણ આપો એમ આપની પાસે માંગણી કરું છું. આશીર્વાદ આપ્યા એ બદલ આપનો આશીર્વાદ અમે સ્વીકારીએ છીએ. મારા ઇન્સ્ટોલેશનની અંદર રામનાથજી મહારાજ જાતે આવ્યા હતા, 15 મિનિટ બેસીને આશીર્વાદ આપ્યા હતા બધા એના સાથીઓ, અને આજે આપ આવ્યા. આપણું ધન્ય થઈ ગયો કે સંતરામ મંદિરના સંતોને મહાત્માઓ અમારી નાઇટ ક્લબમાં આવી મારા નાઇટના ભાઈઓને આવા આશીર્વાદ મિત્રો. મેં એક જ ફોન કરીને સાહેબ એગ્રી થઈ ગયા. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. બીજું કહું તમને મિત્રો, આ ડિસ્ટ્રિક્ટમાં સૌથી પહેલી એવી ક્લબ આપણી છે કે એ ક્લબની અંદર સાહેબ જાતે આવ્યા છે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે. સાહેબની પોતાની ક્લબ છે તેમ છતાં એમની ક્લબની ફર્સ્ટ મિટિંગ સાહેબ થઈ નહીં હોય બધા સુધી મારી જાણ કરો. ખૂબ ખૂબ આપનો આભાર એટલા માટે માનું છું કે તમે અમારું આમંત્રણ સ્વીકાર્યું અને આ ભાઈએ બહાર બહુ મજા આવી. દુનિયાના પ્રથમ યુરોલોજિસ્ટ ડૉક્ટર તરીકે થાય છે એવા મહેશભાઈ દેસાઈ કે જે અમારા બાપ સમાન છે. મહેશભાઈ દેસાઈની ખાનદાનીની વાત કરું મિત્રો, હું જ્યારે ફેડરેશનનો 2 વર્ષ પ્રેસિડેન્ટ હતો, એક વર્ષ પહેલા એમની જોડે ગયો હતો. તો સાહેબ તમે અમારા જે સિનિયર સિટીઝન છે એમને પ્રોસ્ટેટના પ્રોબ્લેમ બહુ હોય છે, તો સાહેબ તમે પ્રોસ્ટેટનું એ કરો તો સાહેબે કોઈ જાતના સંકોચ સિવાય અને કે રાજુભાઈ તમારા જેટલા બી ક્લબો મારી અંડરમાં 46 ક્લબો હતી, 46 તમે બોલાવી લો. અમે લિસ્ટ બનાવ્યું. સાહેબે એક જ દિવસમાં 150 જણને તપાસ્યા. એની અંદર કહું તમને અહીં જે અંડી જો એ પ્રોસ્ટેટના કેવો છે, સાહેબ તમારો જો પ્રોસ્ટેટની અંદર 50-60 વર્ષથી કેન્સર થતા હોય છે. એ કેમ્પ એમણે જે ફ્રીમાં જે કેમ્પ રાખ્યો હતો ને એ કેમ્પની અંદર જે દર્દી આવ્યા હતા એ દર્દીને 3.5-4 લાખ રૂપિયાનું ઓપરેશન થાય ફ્રી. એટલે જે 150 જણ આવ્યા હતા, 200 જણ આવ્યા હતા, એ બધાને આજીવન જ્યારે બતાવશે ત્યારે ફ્રી થતા. બીજું એના તાજના સાક્ષી છે ઘનશ્યામભાઈ જોટણીયા ઉભા હતા. ઘનશ્યામભાઈ જોટણીયાને પ્રોસ્ટેટનું કેન્સર હતું. આપણે ત્યાં કેમ્પમાં આવ્યા હતા. સાહેબે 3.5 લાખ રૂપિયા બચાવીને એમનું ફ્રી કેન્સર કરી. બીજી વસ્તુ કહું, સાચી વસ્તુ કહું, 10,000 રૂપિયાનું એમનું પેલા બિલ થતું હતું. મેં સાહેબને ફોન કર્યો, સાહેબે 10 નહીં 5,000 રૂપિયા કર્યા. ઘનશ્યામભાઈ બરાબર છે. આવા જ્યારે આપણી ક્લબને જ આવો ફાયદો થયો છે. આવા નામાંકિત ડૉક્ટર અને એમની ઉંમર કેટલી તમને ખબર છે? 85 વર્ષની ઉંમર છે. 85 વર્ષે આવા 82 વર્ષની ઉંમર છે. સાહેબ 82 વર્ષે છે ને, 82 વર્ષે લોકો દેખાતું નથી. અને આ સાહેબ અત્યારે એવી લોકોની સેવા કરે. રોજ સવારે 8:30 વાગે આવી જાય છે. 8:30 વાગે આવી લગભગ 10-11 વાગ્યા સુધી બધાને ચેક કરે છે
અને મોટા ભાગના જેટલું સાહેબ ફ્રી કરે છે. આવા સાહેબ તમે મારી ક્લબમાં આવ્યા એ બદલ અમારી ક્લબ તમારા માટે બહુ માન રાખે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. બીજા અમારી ક્લબના છે સુનિલભાઈ, એ તો અમારા છે એટલે એમના માટે કશું બધા એમને જાણે છે, ઓળખે છે. સુનિલભાઈ અમારા ત્યાં મારી ક્લબના છે, અમારા આરતી જેટલી મારી ક્લબના છે. હવે મિત્રો બીજું કે ડૉક્ટર આજે આપણે ડૉક્ટર સન્માન 2 દિવસ રાખ્યો છે. સાહેબનું સૂત્ર છે 1 થી 7 તારીખની અંદર તમે કોઈ બી આ સેવાકીય પ્રવૃત્તિ કરો તો મેં સાહેબને કીધું સાહેબ કે રાજભાઈ 4મી તારીખે તમે ડૉક્ટર સન્માન 2 રાખી દો. એટલે સાહેબની સૂત્ર સીધા રાખ્યો છે. મેં કીધું સાહેબ મારું પહેલી આ અમારી છે મીટિંગ, તો કે રાજભાઈ હું આવ્યું પણ તમે સુનો એટલે આપણે ડૉક્ટર સન્માન 2 રાખ્યો. ગોહિલ સાહેબ આ બીજું કહું, મેં 20 સભ્ય બનાવ્યા ને, અને ગોહિલ સાહેબ આ ડૉક્ટર છે એ બી નવા બન્યા. કામડે સાહેબ બન્યા. અમારા આ બે રંજનબેન અને સાહેબ બંને અમારા જૂના સભ્યો છે અને 2 ડૉક્ટર છે. 2 સાહેબ ઓછી ફીની અંદર સેવા કરે છે. એક બેન છે ગાયનેક છે ને, પેલા સાહેબ આટલું બધું જનરલ કરે છે. એની જે છે પેલા વિનોદભાઈ ગોયલ સાહેબ છે, એ મગજના ડૉક્ટર છે. કોઈક ગાળો થતો અને તેને હરવો કરે એ સાહેબ એ છે. એટલે બીજા મારી ક્લબના બીજા આ જો સાહેબ ઉભા થાવ તમે આમની ઓળખાણ આપું. મહેશભાઈ દેસાઈના પર્સનલ આસિસ્ટન્ટ. રોજ જે મહેશભાઈની જેમ પાછળ પડછાયાની જેમ આપવાનું જવાનું અને સારા કાર્યોની અંદર સાથ આપવાનું. સાથે અહીંયા છે કહ્યું પાટીલ સાહેબ. હવે એક બીજા એક છે ને બહુ જ અગત્યના ડૉક્ટર અહીં બેઠા છે જે ટ્રાન્સપ્લાન્ટ જાતે કરે છે. તમે ઉભા થાવ છે અભિજીત પાટીલ સાહેબ. હું તમને મારા ઘરનો જ દાખલો આપું. મારા મામાને 6 મહિના પહેલા 2 કિડની ફેલ થઈ ગઈ. બરોડાની અંદરની ટ્રીટમેન્ટ ચાલતી હતી. મહેશભાઈ દેસાઈ મેં વાત કરી. મહેશભાઈ દેસાઈ કહે છે રાજુભાઈ અહીં લાવી દો. અહીં લાવી દીધા. મેં કહું સાહેબ આવું આ ટ્રાન્સપ્લાન્ટ છે, તમે ભૂલી જાઓ રાજુભાઈ. અભિજીત પાટીલ સાહેબ છે કે અભિજીત પાટીલ સાહેબે મારા ભણાનું કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું. 2 કિડની ફેલ હતી. ભણાની 2 કિડની ફેલ હતી. સાહેબે ટ્રાન્સપ્લાન્ટ કર્યું. મોટે ભાગે બીજી હોસ્પિટલોની અંદર સાહેબ તમે બરોડાની હોસ્પિટલમાં 3 મહિના 4 મહિના 6 મહિના સાચવવાનું. મારા ભણાના 2 મહિના સાચવી અત્યારે બરોડા જતો રહ્યો. અપ ટુ ડેટ થઈ ગયું. આ સાહેબ ખૂબ તમારો આભાર. આટલો કેમ આવા અને આ એટલી બધી નામાંકિત હોસ્પિટલ છે એની અંદર આવા ડૉક્ટરો છે તો સાહેબ આપની અને તમને ધન્યવાદ કરું છું અને આવી નાની તમે સેવા કરો ખૂબ ખૂબ આભાર. સાહેબ નીરવભાઈ પ્રજાપતિ સાહેબ, આપ અમારા આમંત્રણને અમારા આપીને આવ્યા. આજે ડૉક્ટર સન્માન 2 દિવસ રાખ્યો છે. તમે આવ્યા એ બદલ ખૂબ આપનો ને બેન આપનો બી આભાર છે. તમે લોકો સમાજની સાહેબ બહુ સેવા કરો છો એ બદલ આજે લાયન્સ ક્લબે તમારા ડૉક્ટર સાહેબનું સન્માન રાખ્યું છે. એનો શ્રેય અમારા બીજી સાહેબને જાય છે. બીજી સાહેબ અમને સૂચન કરે છે રાજુભાઈ ડૉક્ટર તમે આવ્યા અને તમારું બી સાહેબ સન્માન છે અને લાયન્સ ક્લબ આપણે ખૂબ આપતા બેન તમને કહે સુમનભાઈ સોની ઉભા થાવ. આ વિશિષ્ટ વ્યક્તિ ક્યાં બોલ્યો સાહેબ? હું જ્યારે ફેડરેશનનો પ્રેસિડેન્ટ હતો તો મેં લગભગ 14 લાખ રૂપિયા દાખલા આવ્યા હતા. એમાં 2 વાર મને 31,000 રૂપિયા સાહેબે આપ્યા છે. સાથે આપણે તમારો જે છે ને પેલો આરો પ્લાન્ટ વાળો એના સૌથી પહેલા દાતા સુમનભાઈ ભલા સૌથી પહેલા દાતાએ 40,000 રૂપિયા અમારા શહેરમાં દાતાઓ છે. સાહેબ તમારો બી ખૂબ ખૂબ આભાર અને આભાર. સાથે મારા મિત્ર એવા કેતનભાઈ શાહ અને ભાભી આવ્યા છે. કેતનભાઈ ઉભા થાવ. ગાયનેક છે એ બી આપણી બે ડૉક્ટર છે. મારા અંગત મિત્ર છે. સાહેબ આગળ આવે ને તમે સાહેબ આપનું બી સન્માન છે. ભાભી આપનું બી સન્માન છે. અમારી લાયન્સમાં આવ્યા અને લાયન્સમાં તમે કરી ખૂબ ખૂબ આભાર. અને મારા ખાસ મારા ભાઈઓ બહેનો જે બધા આવ્યા દિલથી આવ્યા તો આપનો બી આવકાર છે અને આપને બી સન્માન છે. તમે લોકોએ આવી જે પ્રસંગ નિભાવ્યો છે
એ બદલ ખૂબ 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 ધન્યવાદ પાત્ર છો અને લાયન્સ ક્લબ નડિયાદ નહીં આપ બધાનો આભાર માને છે. જય મહારાજ. માન્ય પ્રમુખ શ્રી મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 32F1 2025-26 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમજે દીપક સુરાણા એક એવું નામ છે કે જે આજે લાવણીચંદ્ર નેતૃત્વ પ્રવૃત્તિત્વ અને વ્યવસ્થાપન ક્ષમતાનું જીવંત પ્રતિબિંબ છે. શાઇન ફોર ટુમોરો, શાઇન ફોર બેટર ટુમોરો એ એમનું સ્લોગન છે. પણ તે માત્ર શબ્દો સુધી મર્યાદિત નથી, તે તેમના દરેક વિચાર, દરેક અભિગમ અને દરેક કાર્યમાં જોવા મળે છે. દીપકભાઈ સુરાણા લાયન્સ ક્લબમાં 2012-13માં જોડાયા અને થોડી વારમાં તેઓ શક્તિશાળી અને અસરકારક લીડર તરીકે ઉજાગર થયા. લાયન્સ ક્લબ ઓફ બરોડા વિશ્વામિત્રીના પ્રમુખ તરીકે 2019માં તેમણે જે સફળતા હાંસલ કરી, બેસ્ટ પ્રેસિડેન્ટ અને બેસ્ટ મલ્ટિપલ એવોર્ડ સહિત એમને માન સન્માન જે આજે પણ ક્લબ માટે ગૌરવનો વિષય છે. આ પહેલા તેમણે બેસ્ટ સેક્રેટરી 2017, બેસ્ટ ઝોન ચેરમેન 2020-21, બેસ્ટ રિજન ચેરમેન 2021-22 જેવા અનેક તકો જીત્યા છે. તેમની કાર્યશૈલીમાં નવીનતા, વિચારમાં સ્પષ્ટતા છે અને પ્રવૃત્તિમાં અસરકારકતા છે. 2022-23માં જીએલટી કોઓર્ડિનેટર તરીકે તેમણે સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં બરોડા, ચરોતર અને પંચમહાલ નેતૃત્વના કાર્યક્રમ માટે સેમિનારનું આયોજન કર્યું અને તેને સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ પદવી મળી. એ વર્ષે તેમણે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ લીડરશિપ મેડલ, ડાયમંડ જીએલટી એવોર્ડ અને કાઉન્સિલ ચેરમેન સર્ટિફિકેટ મળ્યા, જે તેમની કાર્યક્ષમતા માટે ગવાહી આપે છે. કોવિડ સમયગાળા દરમિયાનમાં ગ્લોબલ એન્ડ કોવિડ હીરો એવોર્ડ દ્વારા તેમના માનનીય સેવા કાર્યને પણ માન અપાયું છે. એટલું જ નહીં, 2023-24માં સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે તેઓએ તમામ 8 રિજિયનમાં ક્લબ ક્વોલિટી ઇન્સ્ટિટ્યૂટ CQI ઉત્સાહપૂર્વક શરૂ કર્યું અને 2024-25માં ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે તેમણે શિકાગોમાં યોજાયેલી ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટ ટ્રેનિંગમાં CSR પરની તેમની પ્રેઝન્ટેશન માટે સમગ્ર ભારતમાંથી પ્રથમ સ્થાન મેળવ્યું, જે માત્ર તેમની બૌદ્ધિક ક્ષમતાનું પ્રતિનિધિત્વ નથી પણ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. દીપકભાઈને માત્ર લાવણીજમ માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ઉત્તમ પ્રેરક તરીકે ઓળખવામાં આવે છે. તેઓ અત્યાર સુધીમાં 100થી વધુ સંસ્થાઓમાં મુખ્ય વક્તા તરીકે આમંત્રણ પામ્યા છે, જ્યાં તેઓ લીડરશિપ સેવા, સંચાલન, CSR જેવા વિષયો પર ઊંડાણપૂર્વક વાત કરી ચૂક્યા છે. તેઓ એક એવા વ્યક્તિ છે કે જે કોઈ પણ વિષય પર સંબોધન કરે અને શ્રોતાઓને સતત જોડાયેલા રાખે. તેમનું વ્યવસાયિક જીવન પણ તેમના નેતૃત્વ જેટલું જ બહુમુખી છે. તેઓ વ્યવસાયિક ચાર્ટર્ડ એકાઉન્ટ છે અને JK ઓપ્ટિકલ ઇન્ટરનેશનલ, ઓપ્ટિક સ્ટુડિયો અને JK ઇલેક્ટ્રિક જેવા 3 સફળ વ્યવસાયના માલિક છે. સાથે તેઓ વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે, જેમ કે VYO વડોદરાના ઉપપ્રમુખ, જૈન સોશિયલ ગ્રુપ ગુજરાતના ચેરમેન ઇલેક્ટ, નેશનલ જોઈન્ટ સેક્રેટરી, હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનના પૂર્વ પ્રમુખ, ABVP રાજસ્થાન તેમજ જીઓ અને સમગ્ર રાજસ્થાન જૈન સંઘના સદસ્ય તરીકે તેમની સેવા સતત ચાલુ છે. મિત્રો, એટલું જ નહીં, દીપકભાઈના જીવનમાં તેમની પત્ની લાયન વૈશાલીબેન સુરાણા એક સક્રિય સાથી છે. તેઓ વ્યવસાય અને સામાજિક ક્ષેત્રે દીપકભાઈ સાથે ખભે ખભો મિલાવીને કાર્ય કરે છે. તેમનો પુત્ર લક્ષ્ય C અભ્યાસમાં છે અને પુત્રી યશ્વી MBA અભ્યાસ કરી રહી છે. બંને બાળકો પોતાના ક્ષેત્રે મહેનત અને પ્રતિભાથી આગળ વધી રહ્યા છે. આજના સમયમાં દીપક સુરાણા લાયન્સ ક્લબ માટે માત્ર ડિસ્ટ્રિક્ટ નથી પણ એવી દિશા છે જે સમગ્ર જિલ્લાને નવી દ્રષ્ટિ આપે છે. તેઓ માને છે કે ડિજિટલ ડિસ્ટ્રિક્ટ એ ફક્ત ટેકનોલોજીથી નહીં પરંતુ તમામ કાર્ય પદ્ધતિને વધુ વ્યવસ્થિત, પ્રમાણભૂત અને ગુણવત્તાવાળી બનાવવા માટેની રીત છે. આજના યુગમાં જ્યારે ગુણવત્તા હશે ત્યારે જ યુવાનો, મહિલાઓ અને જનમાસ માટે લાયન્સ ક્લબ આકર્ષણનું કેન્દ્ર બનશે. દીપકભાઈની દ્રષ્ટિ એ છે કે સમાજમાં જ્યારે કોઈ સેવા કે જરૂરિયાતના વિષય પર વિચાર થાય ત્યારે સૌથી પહેલા લોકોને લાયન્સ ક્લબનું નામ યાદ આવે. આપણે સભ્યો શોધતા ન રહીએ, લોકો અમને શોધે અને ગર્વથી લાયન બને, એ જ એમના કાર્યપથનું અંતિમ લક્ષ્ય. જ્યારે નેતૃત્વ ઉમંગ આપે ત્યારે સેવા ઝગમગાવે અને જ્યારે દીપક હોય માર્ગદર્શક ત્યારે સાથે જ શક્ય બને છે શાઇન ફોર બેટર ટુમોરો. એવા સૂત્રના સૂત્રધાર લાયન દીપકભાઈ સુરાણાને આપણે સમક્ષ રજૂ કરતા હું હર્ષ અને આનંદની લાગણી લઉં છું. છેલ્લે એમના માટે 2 પંક્તિ કહીશ કે આપ કહો તો આ સંબંધોને આપી દો એક નામ. દીપકભાઈ, આપ કહો તો આ સંબંધોને આપી દો એક નામ. આ સ્નેહભાઈ આંખોમાં ટપકે છે આપનું નામ. આભાર. આજે
આપણે બધા જે સાહેબે બનાવ્યું છે થીમ સોંગ સાંભળી. સાહેબની ઉંમર બહુ નથી પણ સાહેબે જે સોંગ બનાવ્યું છે ને બહુ જોરદાર બનાવ્યું છે. સાહેબ આનંદ થઈ ગયો સાંભળી. સ્ત્રી ને હાથે આપણે જે પ્રાકટ્ય કર્યું. લાયન્સ ક્લબ નડિયાદ મેનના ખૂબ જ ઉત્સાહી પ્રમુખ રાજેન્દ્રભાઈ, તેમણે વર્ષની શરૂઆતમાં લગભગ 20 મેમ્બર નવા સંસ્થાની અંદર એડ ઓન કર્યા છે અને એ એમનો ઉત્સાહ બતાવે છે. એવા રાજેન્દ્રભાઈ આ ક્લબમાંથી જે માર્ગદર્શન આપે છે ને જેમનું માર્ગદર્શન અમને પણ મળે છે અને હું તો એમનો વિશેષ ઋણી છું કે મારી લીડરશિપની યાત્રામાં જ્યારે જરૂર હતી ત્યારે ઓસ્ટ્રેલિયાથી વિધિન 36 અવર્સ 48 અવર્સના એક નોટિસમાં એક જ્યારે અમે એમને વિનંતી કરી ત્યારે ઓસ્ટ્રેલિયાથી આ મારા માટે સ્પેશિયલ વડોદરા બેઠા એવા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુધીરભાઈ આ ક્લબમાંથી ખૂબ જ સારું સમગ્ર રિજિયનને જે નેતૃત્વ આપી રહ્યા છે એવા SR પટેલજી, એવા જ ઉત્સાહી ઝોન ચેરપર્સન મહેશભાઈ, અને જ્યારે હું સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર થયો ત્યારે આ ક્લબના એ પ્રમુખ હતા, જેનું આજે સન્માન કરવામાં આવી રહ્યું છે એવા ડોક્ટર મહેશભાઈ દેસાઈ, આ ક્લબના સેક્રેટરી ભરતભાઈ સોની, ત્યાં ઉપસ્થિત સન્માનીય ડોક્ટર શ્રી, જેમને સરસ મારો પરિચય આપ્યો એવા ડોક્ટર, અમારા ખાસ મિત્ર રૂપલભાઈ અને આપ સૌ લાયન મિત્રો. એ તો જેવું રાજેન્દ્રભાઈ કહ્યું કે પ્રથમ સન્માન, પ્રથમ 1 જુલાઈ ગવર્નર તરીકે મારું વર્ષની જ્યારે શરૂઆત થઈ અને પ્રથમવાર કોઈ ક્લબની અંદર આવવાનો મને અવસર પ્રાપ્ત થયો હોય તો એ નડિયાદ ક્લબ છે. અને જોગાનું જોગ એવું બન્યું છે કે દરેક મારું પ્રથમ અહીંયા થયું છે અને હવે આ પ્રથમ પર અહીંયા જ થવાનું લખ્યું હતું. જ્યારે હું CIT કોર્ડિનેટર હતો ત્યારે પ્રથમ લીડરશિપ સેમિનાર નડિયાદમાં થયો. જ્યારે હું સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર થયો ત્યારે પ્રથમ સન્માન આ નડિયાદ ક્લબમાં થયું. એના પછી ઘણું બધું પ્રથમ થતું રહ્યું અને હવે જ્યારે હું ગવર્નર તરીકે છું ત્યારે પણ પ્રથમ સન્માન નડિયાદ ક્લબમાં છે અને આ એક જોગાનો જોગ છે. કઈક નડિયાદ ક્લબ સાથે લેવું કે દેવું, કદાચ એક શાલ લેવાની મારી બાકી રહી ગઈ હશે એટલે હજુ પણ એ પ્રથમ ચાલુ જ છે. मित्रों को ये सरस कहू છે कि ये इत्र की शिष्या तो यूं ही इतराती है खुद पर, ये इत्र की शिष्या तो यूं ही इतराती है खुद पर, रिश्ते तो आप जैसे लोगों की सोहबत से महकते हैं. અને જ્યારે આપ જેવા પ્રેમાળ વ્યક્તિઓ સાથે
બેસવાનું, સાથે વાર્તા કરવાનું, સાથે કંઈક આપને કરવાનો અવસર પ્રાપ્ત મળતો હોય ત્યારે ખરેખર પોતાની જાતને સૌભાગ્યશાળી સમજીએ છીએ. હમણાં જ્યારે રાજેન્દ્રભાઈ વાત કરતા હતા બધા ડોક્ટર્સનો પરિચય આપતા હતા ત્યારે કહ્યું કે પેલા ડોક્ટર જે સાહેબ છે એ મગજના ડોક્ટર છે. કોઈનું મગજ બગડેલું હોય તો એ સીધું કરી દે, પણ આપણે એ આશા રાખીએ કે લાયનવાદના બધાના મગજ સીધા રહે ને કોઈ ડોક્ટરની જરૂર ના પડે ને આપણે એની જરૂર નહીં પડે એવી આપણે આશા રાખીએ છીએ. મિત્રો, એક સાચી વાર્તા છે. 400 મીટરની રેસ હતી અને એની અંદર કેન્યાના રનર અબેલ ગુપ્તાઈ એ સૌથી આગળ હતા. ફિનિશિંગ લાઈન આવવાની હતી ત્યારે એમને એવું લાગ્યું કે ફિનિશિંગ લાઈન આવી ગઈ છે અને ભાઈ ઊભા રહી ગયા. એમની પાછળ જે ફર્સ્ટ રનર અપ હતા એ સ્પેનના ઇવાન ફર્નાન્ડિસ, આ સાચી વાર્તા કહું છું, ઇવાન ફર્નાન્ડિસ એ એમની પાછળ હતા. ઇવાન ફર્નાન્ડિસને ખબર પડી કે એ હજુ ફિનિશિંગ લાઈન પર નથી પહોંચ્યો, છતાં એ કંઈક કન્ફ્યુઝનમાં ઊભો રહી ગયો છે. ફિનિશિંગ લાઈન પહેલા પણ એક લાઈન પર છે એટલે એમને એવું ખબર પડી કે આ ભાઈ કન્ફ્યુઝનમાં અહીંયા ઊભા રહી ગયા છે. એટલે એમને પાછળથી બૂમ મારી કે ભાઈ હજુ તારે દોડવાનું બાકી છે. પેલો રનરઅપ હતો ને એ ઊભો રહેતો જીતવાના ચાન્સેસ એના હતા, પણ એ ઊભો રહી ગયો કેન્યાનો રનર અબેલ ગુપ્તાઈ. તો પહેલા સ્પેનના ઇવાન ફર્નાન્ડિસ એને બૂમ મારી, પણ પહેલા સ્પેનિશ ભાષામાં બોલે ને પેલો કેન્યાઈ હતો એટલે એને સમજ નહીં પડી. એ ત્યાં જ ઊભો રહ્યો કે ભાઈ શું બોલે છે, એટલે એને ખબર જ નહીં પડી કે એને બોલે છે. એટલામાં પાછળથી પેલો સ્પેનનો જે રનર જે આવતો હતો એને જોરથી પેલા કેન્યાવાળા રનરને ધક્કો માર્યો અને ધક્કો માર્યો એટલે પેલા ફિનિશિંગ લાઈનથી બહાર નીકળી ગયો અને કેન્યાનો રનર અબેલ ગુપ્તાઈ જીતી ગયો. જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યું ઇવાન ફર્નાન્ડિસને કે ભાઈ તમે જીતી શકતા હો તો તમે કેમ આવું કર્યું, પહેલા સરસ જવાબ આપ્યો કે એ જે જીત છે એ અબેલ ગુપ્તાઈની જ હતી. નામ એવા છે જોવું પડે બે વાર કે અબેલ ગુપ્તાઈ નથી કે રનર પેલો ફર્નાન્ડિસ થઈ જાય તો પેલો લોચો થઈ જાય, બધું નામનું જ છે. બરાબર ને રાજુભાઈ? એટલે અબેલ પેલા ઇવાન ફર્નાન્ડિસને પૂછ્યું કે ભાઈ તમે એવું કેમ કર્યું, તો એને સરસ વાત કહી કે એ જીત એની જ હતી. એ જીત જો મેં લીધી હોત તો કદાચ મને એવું લાગતું, આખી ઉંમર મને લાગતું કે આ જીત મેં પચાવી પાડેલી છે. આપણે જિંદગીમાં ધક્કો મારવો જોઈએ, પણ ધક્કો કોઈને પાડવા માટે નહીં મારવો જોઈએ, કોઈને આગળ મોકલવા માટે મારવો જોઈએ. અને સંસ્કાર, નીતિમત્તા એ કોઈ વેક્સિનથી નથી આવતી, એની કોઈ કેપ્સ્યુલ પણ નથી આવતી. એ આપણે વારસાગત આપણા સંસ્કારોથી આવે છે. આપણે કેવી રીતે કયા એટમોસ્ફિયરમાં રહીએ છીએ એનાથી આવે છે. અને લાયનવાદ મિત્રો એ જ શીખવે છે. જો લાયનવાદમાં આપણે આ ના શીખી શકીએ તો પછી લાયનવાદનો કોઈ અર્થ રહેતો નથી. અને એ મહાન સંસ્થાની અંદર જ્યારે આપણે જોડાઈએ છીએ તો એ આપણું એક ફરજ છે કે આપણે લોકોને ધક્કો મારીએ, પણ એ ધક્કો કોઈને આગળ મોકલવા માટે મારીએ, જેથી આપણે આત્મસંતોષ હોય કે આ મેં કોઈનું પચાવી પાડેલું નથી. મિત્રો, એક બીજી પણ એક વાર્તા છે. જંગલના રાજા સિંહ હતા. આપણે પણ સિંહ છે, લાયન, પણ પેલા જંગલની વાત છે, જંગલના લાયનની વાત છે. જંગલના રાજા સિંહ હતા ને એને એક સર્ક્યુલર કાઢ્યું. આપણે સર્ક્યુલર કાઢીએ ને રાજુભાઈ, એવું કે આપણે સ્કૂલ ચાલુ કરીએ છીએ અને આપણા બધા જે જાનવરો છે, બધા એમના છોકરાઓ છે એ બધું આમ તેમ ભટકતા રહે છે, તો બધાને ફરજિયાત સ્કૂલમાં આવવાનું અને જે શીખવાડે શિક્ષક એ શીખવાનું. એટલે સ્કૂલ ચાલુ કરી. એ સ્કૂલ ચાલુ કરીને હવે પેલું ફર્સ્ટ ટેસ્ટ આવ્યું. એ ફર્સ્ટ ટેસ્ટની અંદર હાથીનો છોકરો ફેલ, એટલે જીરાફનો છોકરો એ પણ ફેલ, એટલે માછલીની દીકરી હતી એ પણ ફેલ, અને પાસ થયો વાંદરાનો દીકરો. હવે એક્ઝામ શું હતી? ઝાડ પર ચડવાની.
ઝાડ પર ચડવામાં વાંદરાનો દીકરો ફર્સ્ટ આવી ગયો, અને જીરાફનો દીકરો ફેલ, હાથીનો દીકરો ફેલ, માછલીની દીકરી ફેલ. બધાના પેરેન્ટ્સે બોલાવે, આપણે હોય ને પેરેન્ટ્સ ટીચર મીટિંગ, પીટીએમ, એ પીટીએમ ભેગી કરી, બધાને બોલાયા, અને પેલા બધા બોલાયા અને ઇન્સલ્ટ થઈ બધાની કે ભાઈ તમારા છોકરાઓ કશું 3-3 મહિનાથી શીખે છે, કશું હજુ સુધી શીખ્યા નથી, તો સાવ એકદમ ફેલ થઈ ગયા. તો હાથીના દીકરાને હાથીએ એના દીકરાને બહુ ખખડાવ્યો, પેલા જીરાફ અને દીકરાને એકદમ આમ માર્યો. એટલે માછલીની જે દીકરી હતી તો એને કહ્યું કે એની તો પ્રેઝન્ટ જ નથી, એ તો આવતી જ નહીં. તો પેલા માછલીએ કહ્યું કેમ તો આવતી નથી શાળામાં? કે મમ્મી હું અહીંયા આવું છું, મને બહુ ગુગડામણ થાય છે. આપણે તાલાબમાં શાળા હોય તો કેટલું સારું. તો કે આ રાજા સર અહીંયા શાળા શરૂ કરી છે કે બધાને અહીંયા જ આવવું પડે. ફરી 6 મહિના બધાની ટ્રેનિંગ ચાલી. 6 મહિના પછી બધી પાછી યરલી એક્ઝામ આવી, અને યરલી એક્ઝામમાં બી બધા ફેલ થયા, અને પેલો વાંદરાનો દીકરો તો એક ફર્સ્ટ આવ્યો. બધા પેલા પોતપોતાના છોકરાને મારતા ઘરે લઈ ગયા હતા. એટલામાં કોઈ આપણા જેવા હોય ને સિનિયર વડીલ સુધીરભાઈ જેવા, એ મને કે ભાઈ શું થયું? તો કે આખું વર્ષ ફીસ ગઈ, ટ્યુશન ગયું, બધું નકામું, આખા વર્ષમાં કશું નહીં શીખ્યું. તો કે ભાઈ કયા એક્ઝામમાં ફેલ થયા? એટલે ઝાડ પર ચડવાના એક્ઝામમાં બધા જ ફેલ થઈ ગયા. પણ કે તમારે છોકરાને તમારે ઝાડ પર ચડાવવા શું કામ છે? તો પણ કે રાજાએ કહ્યું છે, અરે ભાઈ તમારી પાસે સૂંઢ છે, તમારે ફળ ખાવા હોય તો સૂંઢની લઈ શકો, જીરાફની ગરદન લાંબી છે એ લઈ શકે, મછલી છે ઉપર નથી ચડી શકતી પેડ પર, પણ આખું તલાવ માપી શકે છે. જે જેની યોગ્યતા છે, જે જેની ક્વોલિટી છે એની સાથે એને કામ કરવા દો ને, કેમ બીજાની વાંક ડોકું મારવાનું? લાયનવાદમાં મિત્રો આજ શીખવાનું છે કે જેની પાસે જે જવાબદારી છે, જેની પાસે જે જવાબદારી મળી છે, કેમ આપણે એ જવાબદારીને સારી રીતે પૂરું નથી કરતા? કેમ આમ તેમ આપણું ડોકું મારીએ? અને કદાચ આવામાં આપણે જે સરસ એમને કહ્યું કે 20 મેમ્બર્સ ઉમેર્યા છે. મેમ્બર્સ મિત્રો સારા માટે હોય. નવા મેમ્બર્સ આવે તો નવું બ્લડ આવે, નવું મેમ્બર્સ આવે તો નવું જોશ આવે સંસ્થાની અંદર, નવા મેમ્બર્સ આવે તો નવા રિસોર્સેસ આવે, નવા મેમ્બર્સ આવે તો નવા સંબંધો આવે, નવા મેમ્બર્સ આવે તો નવા આઈડિયાઝ આવે. એના માટે મેમ્બર્સ હોય છે. પણ જ્યારે મેમ્બર્સને આપણે લઈએ છીએ ત્યારે મેમ્બર્સને પણ એને એક એટમોસ્ફિયર પર એવું આપવું પડે કે જેની અંદર જે ક્વોલિટી છે, એક વાતાવરણ એવું એમને આપીએ કે સારી રીતે સંસ્થા માટે કામ કરી શકે. નહીં તો પછી પેલા આપણે ડોક્ટર સાહેબ પાસે મોકલવા પડે. છેલ્લી ત્રીજી વાર્તા કહીને મારી વાત પૂરી કરીશ, કેમ કે બધું જે મારે કહેવાનું છે એ વાર્તા માધ્યમથી જ કહી દઈશ. થોડું ઘણું બીજી પણ વાત કહીશ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 2 એન્જિનિયર એક ધ્વજ પોલની બહાર ઊભા હતા અને ક્યારના વિચાર કરી રહ્યા હતા. એટલામાં એક ગામડીઓ આવ્યો. તમે શું વિચાર કરી રહ્યા છો? કે આ ધ્વજ પોલની અમારે હાઈટ ઊંચાઈ માપવાની છે, પણ અમારી પાસે સીડી નથી, તો અમે કેવી રીતે માપીએ? એટલે એનો અમે વિચાર કરીએ છીએ કે શું કરીએ. એટલે એટલામાં પેલા ગામડીએ નીચેના 2 બોલ્ટ ખોલી દીધા. 2 બોલ્ટ ખોલીને ધ્વજ પોલ આડો કરી દીધો, માપી લીધો, અને પછી પાછો એને ઊભો કરીને બોલ્ટ ચડાવી દીધા અને જતો રહ્યો. અને કહ્યું કે ભાઈ 12 ફૂટ 8 ઇંચ. એ ગયો. જતા જેવા ગયા કે પેલા અમારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બંને એન્જિનિયર જોરથી હસવા લાગ્યા. એકબીજા કે ચાલો ડફોર ગામડીઓ, આપણે એને ઊંચાઈ માપવાનું કહ્યું તો એ લંબાઈ માપીને જતો રહ્યો. કોણ ડફોર અને કોણ ગામડીઓ? આવું પણ હોય છે કે આપણે કોઈની ક્ષમતા ઓછી આંકીએ છીએ. મિત્રો 1 જુલાઈથી નવા લાયનવાદની વર્ષની શરૂઆત થઈ છે. મારું સ્લોગન શાઇન ફોર બેટર ટુમોરો, બધી જ ક્લબો એની અંદર બહુ સરસ કાર્ય કરી રહ્યા છે. આ પહેલું અઠવાડિયું જે છે એ સંકલ્પ સે સિદ્ધિ તક અને નામ આપ્યું છે, એની અંદર બધી ક્લબોની સાથે સાથે નડિયાદ મેલ પર ખૂબ જ સરસ સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. આપણા રિજન ચેરમેન અને ઝોન ચેરમેન એમના રિજનને ઝોનને સરસ નેતૃત્વ આપી રહ્યા છે, અને એમના નેતૃત્વમાં રિજન ઝોનની બધી જ ક્લબો ખૂબ જ સારી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. મિત્રો અમે 2 જુલાઈ વડોદરામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA ની સાથે ડોક્ટર્સ ફેલિસિટેશનનો એક ખૂબ જ સારો પ્રોગ્રામ અમે કર્યો, અને એક લાયનવાદના માધ્યમથી ઇમેજ બિલ્ડિંગનો પ્રોગ્રામ, જેમાં અમે IMA પ્રેસિડેન્ટ ડોક્ટર બેન્કર, ડોક્ટર ભીખુભાઈ જેવા વડોદરાના નામાંકિત ડોક્ટર્સનું અમે ત્યાં ડિસ્ટ્રિક્ટ લેવલ પર સન્માન કર્યું. લગભગ 17 ડોક્ટર્સનું સન્માન કર્યું. અને આ જ ડોક્ટર્સના સન્માનની શ્રૃંખલામાં અહીંયા જ્યારે ડોક્ટરનું સન્માન થઈ રહ્યું હોય તો એક ગૌરવની લાગણી અનુભવાય છે
કેમ કે લાયન્સ ક્લબ સેવાના કાર્ય તો કરે જ છે અને એની સાથે સાથે જે લોકો સેવાને કાર્ય સાથે સંકળાયેલા છે, કેમ કે ડોક્ટરનું પ્રોફેશન પણ એવું જ છે. એમણે કહ્યું ને કે 10,000 ની ફીસ હતી, 5,000 લીધી. ઘણી વાર આપણે ડોક્ટર્સને કહીએ છીએ કે ડોક્ટર્સ તો આજકાલ પ્રોફેશનલ થઈ ગયા છે. મિત્રો, પ્રોફેશનલ કોણ નથી? पैसा सब कुछ नहीं है, लेकिन पैसा बहुत कुछ है. ये तो दरेक धंधाમાં, દરેક બિઝનેસમાં, દરેક પ્રોફેશનમાં પ્રોફેશનલિઝમ તો છે જ, પૈસા તો હોય જ છે, પણ એની સાથે સાથે એક સેવા છે. એના માટે આપણે ડોક્ટરને એક ભગવાનનું રૂપ આપીએ છીએ. એ ડોક્ટરના સન્માનનું કાર્યક્રમ એ થઈ રહ્યું છે. મિત્રો, મારું જે આખા વર્ષનું જે પ્રોગ્રામ છે એ DEEPAK દીપક પર જ છે. ડી એટલે ડેવલપમેન્ટ ઓફ લીડરશિપ, ડેવલપમેન્ટ ઓફ મેમ્બરશિપ, ડેવલપમેન્ટ ઓફ ઇમેજ બિલ્ડિંગ, અને આ એક ઇમેજ બિલ્ડિંગ નો ભાવ છે. અને બીજું ઈ એટલે એમ્પાવરમેન્ટ ઓફ વુમેન, એમ્પાવરમેન્ટ ઓફ યુથ, એમ્પાવરમેન્ટ ઓફ ગર્લ્સ. એની અંદર આપણે કામ કરવાનું છે 12 મહિનામાં. અને એની અંદર જે મારું ડ્રીમ પ્રોજેક્ટ છે એ ડ્રગ્સ અવેરનેસ નું છે, કે મોટા મોટું ડ્રગ્સ અવેરનેસ નું કામ આ ઈ ની અંદર મારે કરવાનું છે, એમ્પાવરમેન્ટ ની અંદર, યુથ એમ્પાવરમેન્ટ ની અંદર. અને થર્ડ જે આવે છે ઈ એટલે એન્વાયરમેન્ટમાં ઈ વેસ્ટ ની અંદર એ મારે કામ કરવાનું છે. આપણે સાથે મળીને, જ્યારે હું મારે બોલું છું તો મારો મતલબ છે કે 4,000 ના દરેક મેમ્બર, એ મારું મતલબ છે. અને એ એન્વાયરમેન્ટ ની અંદર જે એક આપણો મેગા પ્રોજેક્ટ છે કે ઓછામાં ઓછી 100 સ્કૂલ્સ ની અંદર વોટર પ્યુરિફાયર સિસ્ટમ વિથ વોટર કુલર, વિથ જો એને જરૂર હોય તો પાણીની ટાંકી ને પ્લમ્બિંગ, બધું એવી 100 સ્કૂલ્સ ની અંદર. અને આપણું 3 ઓગસ્ટે કેબિનેટ ઇન્સ્ટોલેશન છે. એ વખતે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ડોક્ટર AP સિંહ ઇન્સ્ટોલેશન કરાવવા આવી રહ્યા છે. અને એના સાથે સાથે આપણા સેન્ટ્રલ યુનિયન જલ શક્તિ મંત્રી અને ભાજપના ગુજરાત રાજ્યના પ્રમુખ CR પાટીલ સાહેબ પણ આવી રહ્યા છે. અને જ્યારે CR પાટીલ સાહેબનો આ પોર્ટફોલિયો છે, જલ શક્તિ મંત્રી છે, તો એમના હાથે આ 100 સ્કૂલના પ્રોજેક્ટનું આપણે ઉદ્ઘાટન કરાવીશું. અને DEEP એટલે પરમાનન્ટ, દરેક ક્લબ એક પરમાનન્ટ એક્ટિવિટી કરે, એક પરમાનન્ટ પ્રોજેક્ટ કરે. બધી જ એક્ટિવિટી તો અમને કરવાની જ છે, પણ એક એક્ટિવિટી કોઈ એવી હોય કે જેની અંદર એક ક્લબ એની એક બ્રાન્ડ બનાવે. તમને ખબર હોય તો કારેલીબાગ ક્લબ ટીબીમાં એમની બ્રાન્ડ બનાવી છે કે ભાઈ ટીબી એટલે કારેલીબાગ ક્લબ કરે છે. એવું દરેક ક્લબ કોઈ એક પર્ટિક્યુલર સેવાની અંદર પોતાની બ્રાન્ડ બનાવે. તો એ હું આહ્વાન કરું છું કે નડિયાદ ક્લબ ઘણું સારું કામ કરે છે, પણ કોઈ એક પ્રોજેક્ટ 12 મહિના એ પ્રોજેક્ટની અંદર પોતાની એક બ્રાન્ડ ઊભી કરે, તો એ આપણું P છે. અને એ એટલે attachment of our own Lions family, attachment of our society, attachment આપણા ઘરની પાસે કોઈ રહે છે એની સાથે attachment. એડોપ્શન, કોઈ તમે સેવાકીય કાર્ય કરો છો, કોઈ એક બાળકને તમે એડોપ્ટ કરો 1 વર્ષ માટે, કોઈ એક ફેમિલીને એડોપ્ટ કરો, કોઈ એક ગામડાને એડોપ્ટ કરો, કોઈ સ્કૂલને એડોપ્ટ કરો અને એનું તમે ટેક કેર કરો. એ આપણું અટેચમેન્ટ છે. ને એની અંદર આપણે મેન્ટલ હેલ્થ પર બહુ સારું કામ કરવાનું આપણી પ્લાનિંગ છે. જેટલી જરૂરત આજે ફિઝિકલ હેલ્થની છે એનાથી કદાચ વધારે જરૂરત મેન્ટલ હેલ્થની છે. કેમ કે ડિપ્રેશન, સુસાઇડ, એના કેસીસ ઘણા બધા વધી રહ્યા છે. અને છેલ્લું જે કે આવે છે એને કાઇન્ડનેસ એન્ડ કમિટમેન્ટ, મેડિકલ કેમ્પ્સ, ફૂડ ફોર હંગરની એક્ટિવિટી, ડાયાબિટીસ ચેકઅપ. આપણું જ્યારે બધા ડોક્ટર્સ અહીંયા છે, ક્લબ છે, તો હું એ પણ આહ્વાન આપીશ કે આપણું આખા વર્ષની અંદર 1 લાખ ડાયાબિટીસ સ્ક્રીનિંગનું ટાર્ગેટ છે, 25,000 CPI નું ટાર્ગેટ છે. તો એની અંદર પણ ક્લબ આ બધા ડોક્ટર્સના માધ્યમથી નડિયાદ શહેરની અંદર સરસ કાર્ય કરશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. અને મિત્રો, આપણા લાયન મેમ્બર્સ માટે આપણે એક ડિજિટલ એપ આપણે 1 તારીખથી લોન્ચ કરી છે. દરેક લાયન મેમ્બર્સ એનાથી જોડાઈ શકે છે. ઓનલી પ્રેસિડેન્ટ, સેક્રેટરી નહીં, બધા જ મેમ્બર. હમણાં 2-4 દિવસમાં એક ઝૂમ પર મીટિંગ કરીશું, જેની અંદર પ્રેસિડેન્ટ, સેક્રેટરી કેવી રીતે, જો લાયન્સ પોર્ટલ પર મોબાઈલ નંબર નાખેલા છે ઓલરેડી તો કઈ જરૂર નથી, પણ જો ઘણા બધા એવું હોય કે મેમ્બર્સના મોબાઈલ નંબર એમાં નહીં નાખેલા હોય તો એ એપની અંદર એમના બર્થડે, એનિવર્સરી જો નહીં નાખેલી હોય તો નહીં દેખાય. અધરવાઇઝ તમે એ એપ ડાઉનલોડ કરશો, તમને બધું જ દેખાશે. આખા ડિસ્ટ્રિક્ટનું આખી હિસ્ટ્રી તમને હાથ પર દેખાશે. અને પ્રેસિડેન્ટ, સેક્રેટરીને પાવર આપેલા છે કે બધા જ મેમ્બર્સની ડેટા જે એડિટ કરવાના હોય, કોઈના મોબાઈલ નંબર નાખવાના છે, કોઈના બર્થડે નાખવાના છે, કોઈની એનિવર્સરી નાખવાની છે, તો એ નાખી શકે. લાયન્સ પોર્ટલ સાથે એકદમ કનેક્ટેડ છે. તમે આ એપ પર કોઈ પણ પોસ્ટ કરશો કે એપ લાયન્સ પોર્ટલ પર જતું રહેશે. પોર્ટલ પર કરશો તો અહીંયા આવી જશે. બેનિફિટ શું એના? આજે 4,000 મેમ્બર્સનો આપણે એક નેટવર્ક મળે છે. તમે બિઝનેસ પ્રોફાઇલ અપડેટ કરશો તો એકબીજા સાથે બિઝનેસ કનેક્ટિવિટી વધે છે. તો તમે બ્લડ ગ્રુપ એની અંદર અપડેટ કરશો તો એકબીજા સાથે તમને એક બ્લડ ડિરેક્ટરી મળશે.
કે ભાઈ કયા તમારે કોઈ બ્લડની જરૂર હોય તો આખા ડિસ્ટ્રિક્ટમાં તમારી પાસે 4000 નો ડેટાબેઝ છે કે ભાઈ આ બ્લડ ગ્રુપ એની પાસે મળશે. તમે એ પોઝિટિવ નાખશો, એ પોઝિટિવમાં આખા લાયન્સ કોની પાસે કયા બ્લડ છે એ તમને દેખાશે. તમે ઇલેક્ટ્રિકલ બિઝનેસ નાખશો, આખા ડિસ્ટ્રિક્ટની અંદર કોની પાસે ઇલેક્ટ્રિકલ બિઝનેસમાં કોણ શું કરે છે એ તમને દેખાશે. પણ એની અંદર તમારો સપોર્ટ જોશે, કેમ કે અપડેટનો રાઈટ ફક્ત અને ફક્ત પ્રેસિડેન્ટ સેક્રેટરીનું છે. તો તમે એને પ્રોપર અપડેટ કરશો અને આ મેસેજ તમારી દરેકે દરેક ક્લબ સુધી પહોંચાડશો. દરેકે દરેક લાયન મેમ્બરને મોબાઈલની અંદર એ એપ જો ડાઉનલોડ થયેલી હશે તો ચોક્કસ એનો બેનિફિટ આપને સૌને મળશે. ફરીથી લાયન્સ ક્લબ નડિયાદ જે અમારું ફેલિસિટેશન કર્યું છે, હું અને મારી વાઈફ આપ સૌનો ઋણ સ્વીકાર કરીએ છીએ. સૌને મારા જય મહારાજ, વંદે, જય હિન્દ, જય લાયન. કહેતા આનંદ થાય છે કે મેં 20 નવા સભ્ય મળ્યા છે. રોજ જે એમાંથી 4-5 સભ્યો આવે છે, સાથે જૂના સભ્યો, એટલે લગભગ 10 થી 12 સભ્યો મારી જોડે એક્ટિવિટીમાં આવે છે અને ક્લબનું નામ એ મને રોશન થયું છે. તો દરેક જેટલા સભ્યો ભાગ છે, જેટલા સભ્યો આવ્યા છે, દરેકનો જાહેરમાં અત્યારે આભાર માનું છું. હજુ આપણે 3 દિવસ એક્ટિવિટીઝો ચાલુ રાખવાની છે ડિસ્ટ્રિક્ટના એ રીતે. તો દરેક મિત્રો આપણી એક્ટિવિટીઝનો ભાગ લેજો અને સાહેબ આપણે જે કરી એનો અમે આભાર માનીએ છીએ. દુનિયાની અંદર પ્રખ્યાત યુરોલોજિસ્ટ ડોક્ટર 82 વર્ષના જવાન સાહેબ, અને જેને તમે 82 વર્ષ કહો જ નહીં, એમના ચહેરા પર તેજ જુઓ, તેજ, એવા મહેશભાઈ દેસાઈનો પરિચય કઈ સારો હમણાં જ વાત થઈ કે દેસાઈ સાહેબને આટલી બધી સેવાઓ કરે છે, એમના પરિચયની જરૂર જ ના હોય, પણ સેવા ઉપરાંત એમની જે સિદ્ધિઓ છે એ મારે જણાવવાની છે, એટલે હું એમનો પરિચય આપું છું. ડૉક્ટર મહેશ દેસાઈ, MS FSRC લંડન, FSRC એડિન. તેઓનો જન્મ 30/5/1944 માતર ગામે થયો હતો. ઇન્ડિયન સિટીઝન છે. તેમના ભાઈ ડૉક્ટર મિસિસ નલિની દેસાઈ એનેસ્થેસિસ્ટ છે. એમનું સન ડૉક્ટર મિહિર દેસાઈ યુરોલોજિસ્ટ છે. ડૉક્ટર રેનુ એસ ચોકસી MBA HRD થયું છે. ડૉક્ટર સાહેબે બીજે મેડિકલમાંથી ગ્રેજ્યુએટ કરી પુણે યુનિવર્સિટીમાંથી પણ એ કર્યું છે. તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ MS સ્ટડીઝ ફ્રોમ ધ સેમ અલ્મા મેટર, training in urology. He was a recipient of the fellowship of the Royal College of Surgeons of London and Edinburgh. A decade later, he took over the chairman of the Department of Urology at Multiply Patel Urological Hospital. He is president of the West Zone chapter of USI, Fellow of Urological Society, president of Urological Society, Asian Society of Andrology, Society International de Urology, and World Urological Society. St. Paul's Medal, British Association of Urological Surgeon. Honorable member of American Association of GU Surgeon, Urological Society of Australia and New Zealand, Singapore Urological Association, Chinese Urological Association, and also the Andrologist Society. Honorable membership of Urologic Association of Asia, and Honorable Fellowship of American College of Surgeons. Indian American Urological Association President Medal, Bangladesh Urological Association Gold Medal, Who is Who, Profitable Book 2017, CME Excellence Donor Award for Exemplary Contribution in Urological 2021, 10 Best Chief Medical Officers in India 2022 by TED Talk Magazine in January 2022. Felicitated by Chief Minister of Gujarat, Sri Bhupendra Bhai Patel, for the contribution of the renal transplant by MPUH during the England Mahotsav held at Ahmedabad on 30th July. The Overseas Urological
issue award foreign urological who have made significant contribution to urology education, research, community service and development in Indonesia by Indonesia Urological Association in 2023. Professor P. Venugopal Memorial Ovation Program, Dr. Ajit Phadke Ovation Training Point, delivered guest lecture during third conference of SARC at Colombo, Sri Lanka from 30th to 17th November 2023. Felicitated and presented situation by Belanco Foundation and Apollo Hospital. Delivered prestige JL Badia Organ 2024 at Japan, Nepal. Attendance as a chief guest and delivered guest lecture during Goa Urological. He is also the annual conference held at New Delhi from 23rd to 26th, 24. Guest lecture on double engineering approach to analyze prostate with large blender stone during the master class managing BPO choosing the best option session with large bladder stone during the awarded Foundation Global Excellent Award. Award found Global Excellent Award in 2024. Lifetime Achievement Award and also the Joseph Care Foundation of American Urological Association in recipient of Humanitarian Recognition Award 25. A master of the most modern treatment for the stone disease. He is responsible for the development of modern innovative techniques in percussion, nephrology and NCPL. Utilization and ESW. He has performed over 14,000 PCNI, close to the large across the global. He pioneered the service of kidney transplantation in Gujarat, along with explained the use of ultrasound in urological. 3906 renal transplant have been performed at MPHE. Apart from being a world-class renal surgeon, Dr. Desai has successfully organized several conferences and workshops. He has conducted 245 workshops, published 255 scientific papers and contributed over 43 books and over 750 scientific papers which have been presented at various national and international seminar and conference, and also proud that he is serving with our Nadian people and Shankar Maharaj bless him. So I request Desai sir to hear presentation. Thank you. આટલી બધી પ્રતિભાવાળા આટલી લાયક સભ્યો સાહેબ આવ્યા છે સાહેબ ખૂબ ખૂબ અમે અમારી ક્લબને ધન્ય કર્યું અને આપનું સન્માન અમારી ક્લબ વતી કરીએ. Rajabhai, President, congratulations. And I know you for a long time. Deepakbhai, आपने खूब सरस लेक्चर आप्યું. Dignitaries on dais, all my doctor's friends, and all Lion members and ladies. I won't do introduction to the room, but I am just from Martin, graduated, and then we, in the guidance, under guidance of Virendra Desai, we started this kidney hospital in 1978. અને એ વખતથી હું પહેલે દિવસથી હું હોસ્પિટલમાં છું. I'm very proud કે આ હોસ્પિટલ ડેવલપ કરવા માટે વિદેશના લોકોએ મદદ કરી અને
ધીમે 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 20 બેડમાંથી અત્યારે લગભગ 170 180 બેડ છે. જાણવી પડે છે જગ્યા 12 એકર જગ્યા વડે હાઈવે પર છે ત્યાં આપણે નવી હોસ્પિટલ બાંધીશું. કારણ કે આ બિલ્ડિંગ હવે 48 years જૂનું છે એટલે નાવ ન્યૂ સ્ટ્રક્ચર ડેવલપ થશે. 1948માં આપણે ઇન્ડિપેન્ડન્સ મળ્યું. એ વખતે પોપ્યુલેશનની એજ બિટવીન 45 to 58. ઇન્ડિયન પોપ્યુલેશનની એજ 45 to 50. ધીમે ધીમે બધું ગયું, સારું થતું ગયું. અત્યારે 75 to 80 વચ્ચે છે. પ્રોસ્ટેટ કેન્સર એ દુનિયામાં નંબર 1 ઇન અમેરિકા, નંબર 3 ઇન યુરોપ અને અમેરિકામાં ડેથ ડ્યુ ટુ પ્રોસ્ટેટ કેન્સર બીજા નંબર પર છે. બાકી બધે 8મા નંબર પર છે. આપણી ત્યાં કેટલું થાય છે એ ખબર નથી ને કેટલા લોકો મરી ગયા છે એ પણ ખબર. We have only data from few places, Tata Memorial, and then few 4-5 continuous university, and then Verovna University. Otherwise, અને આપણે ત્યાં આગળ જ્યારે પ્રોસ્ટેટ કેન્સર થયું અને ત્યારે we did a first camp in 1989. 87ની અંદર પ્રોસ્ટેટ કેન્સર માટેનું બ્લડ રિપોર્ટ થયો PSA, અને આપણે પહેલું PSA આખા ઇન્ડિયામાં ચાલુ કર્યું કે જેનાથી પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન જે વધારે હોય તો કેન્સર હોવાની શક્યતા છે. અમેરિકામાં એની લિમિટ 4 છે, પણ આપણે જોયું ત્યારે 4 હોય ત્યારે આપણા પ્રોસ્ટેટ કેન્સર તો પ્રોસ્ટેટની બહાર ગયા. એટલે અમે 35 વિલેજમાં ચેક કર્યું. એ વખતે આપણે ત્યાં અલ્ટ્રાસાઉન્ડ આવી ગયું હતું, અમે અલ્ટ્રાસાઉન્ડ કરતા અને વિલેજીસની અંદર આપણે ફાઉન્ડ કે એવરેજ પ્રોસ્ટેટ સાઇઝ ઇન એ યંગ 50 years કે 60 વર્ષની વચ્ચેના લોકો પ્રોસ્ટેટ વોઝ ઓનલી 12 to 15 grams. અમેરિકામાં તો બહુ મોટું હતું અને આપણું જોયું કેન્સર માટેનું કટ ઓફ વેલ્યુ 4 નહોતું પણ 2.5 હતું. ટાઉનની અંદર નડિયાદ કે ડાકોર કે ટાઉન હતા એની અંદર પ્રોસ્ટેટ સાઇઝ વોઝ લગભગ 25 થી 30 ગ્રામ હતું. એટલે ત્યારે નાની પ્રોસ્ટેટ મને કેન્સર જલ્દી બહાર આવી જાય. મોટી ગાંઠ હોય ત્યારે વાર લાગે. એટલે આપણે ત્યાં આગળ જ્યારે પ્રોસ્ટેટની અર્લી કેન્સરમાં કોઈ સિમ્ટમ જ ન હોય અને જ્યારે કેન્સર વધી જાય ત્યારે આપણી પાસે આવે. અમે આ હોસ્પિટલ ચાલુ કરી અને આ બધી ટેકનોલોજી લીધી બધું કર્યું, પણ અનફોર્ચ્યુનેટલી અમે પ્રોસ્ટેટ કેન્સર જોવા ગયા તો એ કેન્સર ઓલરેડી વધારે સ્પ્રેડ થતું. એટલે પછી અમે બધે આ અલ્ટ્રાસાઉન્ડ PSA એ કરી અને પછી ધીમે ધીમે એ કર્યું અને જેથી આપણે જલ્દી કરવા લાગ્યા. અને પછી એની ટ્રીટમેન્ટ ઓપન સર્જરી હતી, એ જરા ડિફિકલ્ટ હતી, લેપ્રોસ્કોપી ચાલુ કરી અને પછી રોબોટ લઈ આવ્યા અને આપણે રોબોટ 2010માં લઈ આવ્યા અને અત્યાર સુધીની અંદર આપણે 1000 રેડિકલ પ્રોસ્ટેટ ફોર કેન્સર. એમાં અમુક લોકોનું કેન્સર બચી ગયું છે, ફક્ત દવાઓ જ ઉપર ચાલુ. અને આપણે એની ટ્રેનિંગ બહુ થઈ અને છોકરાઓ પણ સારી બાજુએ એ ધોરણ એટલે આપણે નક્કી કર્યું અમે કે આપણે આ જે PSA કર્યું છે અને અલ્ટ્રાસાઉન્ડ પણ અમે માઇક્રો અલ્ટ્રાસાઉન્ડ કીધું છે વિચ ઇઝ મચ હાયર ટેકનોલોજી. અને એનાથી અમે નક્કી કર્યું, અમારી જોડે વાત કરી અને કીધું આપણે એમને કીધું કે અમારા સિનિયર સિટીઝનના 7,000 બહેનો છે, એમાં 3,000 લેડીઝ છે, 4,000 પુરુષો છે. પુરુષો 50 ઉપર અમે આપણે આપણે લઈએ. અત્યાર સુધીમાં અમે 1100 જનરલ સ્ક્રીનિંગ કર્યું છે અને એની અંદર અમને 21 કેન્સર મળ્યા છે. અને જે લોકો મળ્યા નથી એ લોકોને અમે ફોલો 3 વર્ષે 5 વર્ષે એવી રીતે કરવાના છે.
તેથી આપણે જુદા છીએ, આપણે અમેરિકન નથી, આપણું DNA જુદું છે અને આપણું બિહેવિયર પણ પ્રોસ્ટેટનું કેન્સરનું જુદું છે અને એ આપણે શોધી કાઢવાના છે કે કેવી રીતે આપણે એ કરવા. અને અત્યારે રોબોટિક થઈ ગયું છે, અમારે ત્યાં બધા એક્સપોર્ટ થઈ ગયા છે કે મારી આ ડાયગ્નોસિસ કેવી ના કરવાનું બાકી. અને અત્યારે પ્રોસ્ટેટ કેન્સરનું આવતીકાલે સવારે 65 લોકો આવવાના છે અને એ બધાનું એ લોકોને પર ઇન્વેસ્ટિગેશન એમના ગામમાં થઈ ગયું અને હવે પછી અહીંયા આવે એટલે હું 4,000 ત્યાં સુધી પછી પણ બધા તૈયાર છે એટલે એ આપણે કરીશું. મને ખેડા ડિસ્ટ્રિક્ટ પ્રોસ્ટેટ કેન્સર વગરના આ જો હું એ કરું તો વિરેન્દ્રભાઈ ઉપરથી મને દીવા આપશે જે આપણે આ જેવી રીતે આપણે સ્ટોન માટે ટ્રીટમેન્ટ કરીને આખા દુનિયાની અંદર જે સ્ટોન માટેનું ગ્રેડિંગ કર્યું એમાં આપણો 10ની અંદર નંબર આપશે. વિરેન્દ્રભાઈની તાકાત એવી હતી કે એને 1978માં હોસ્પિટલ ચાલુ કરી, 2 ડાયાલિસિસ મશીન તૈયાર હતી વેસ્ટર્ન ઇન્ડિયામાં ક્યાં હતું અને 1980ની અંદર એમનું ટ્રાન્સપ્લાન્ટ 7મી એપ્રિલ 1980 ફર્સ્ટ ટ્રાન્સપ્લાન્ટ અને એ બિચારા ઉભી ગયા. અમે બંને અમેરિકા ગયા હતા અને એમને હાર્ટમાં પ્રોબ્લેમ હતો એ જોવા ગયા અને બાયપાસ કરાવ્યો. પણ હી ગેવ હિઝ લાઈફ અને દેટ વોઝ એટલે તો હું અમદાવાદ પ્રેક્ટિસ કરતો હતો આવતા કરતો અને પછી ચાલુ રાખ્યું અને પછી 1980માં ત્યારે મારું કામ પતી ગયું થઈ ગયા સ્વીડન એ યુરોલોજિસ્ટ કર્યો છે એને આવીને મને શીખવાડ્યું લેપ્રોસ્કોપી કેમ એ પછી એ બધે ટ્રાન્સપ્લાન્ટ ચાલુ કર્યું અને લગભગ અમે અહીંયા 4,000 જેટલા ટ્રાન્સપ્લાન્ટ કર્યા. અમારા છોકરાઓ જે પાસ થઈ ગયા છે અહીંયા અમે 1992ની અંદર આપણી હોસ્પિટલ રેકગ્નાઇઝ થઈ ફોર નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનમાં એક સ્ટુડન્ટ પછી 2 થયા પછી 4 થયા અત્યારે 6 સ્ટુડન્ટ પર યર છે. 3 વર્ષનો કોર્સ છે 18 સ્ટુડન્ટને આપણે 18 ન્યુરોલોજી અને અત્યાર સુધીમાં અમે 145 ઉપર ન્યુરોલોજી બનાવ્યા છે અને નેફ્રોલોજી મળીને 170. અમે 4,000 કર્યા ક્લાસમાં. અમારા આખા બધાનું ગણીએ તો 11,000 ટ્રાન્સપ્લાન્ટ આખા ઇન્ડિયામાં અમારા સ્ટુડન્ટો બધા મળી. એમાં 4 જણા તો દિલ્હીમાં જે કર્યું એમને 3,000 ટ્રાન્સપ્લાન્ટ કર્યા અહીંયાથી પાસ થયા. અત્યારે અભિજીત પાટીલ એ ટ્રાન્સપ્લાન્ટનો ઇન્ચાર્જ છે. હું જ્યારે હતો 1983 સુધી મેં કર્યું પછી બંધ કર્યું. આ 2022 સુધી હતો પછી બંધ કરી અને કારણ કે 80 વર્ષ પછી કરવું બરોબર યુનિવર્સિટી અને હી હેઝ પિક્ડ અપ. હું હતો ત્યારે લગભગ વર્ષના 135 જેટલા ટ્રાન્સપ્લાન્ટ કર્યો અને એ આવ્યા પછી 2,212 ટ્રાન્સપ્લાન્ટ એ ટ્રાન્સપ્લાન્ટ પર ધ્યાન રાખે છે. અમે તો એવું નહીં કરતું પણ તો એ ફક્ત ટ્રાન્સપ્લાન્ટ કરે છે, ડિજિટલ ટ્રાન્સપ્લાન્ટ કરે છે. અમનો ભત્રીજો ઘણો એનું ટ્રાન્સપ્લાન્ટ કરે કિડની પડે આપી તમારી વાત એની વાઇફે કિડની ટ્રાન્સપ્લાન્ટ જો બ્લડ રિલેટેડ હોય તો એનું આયુષ્ય લાંબુ હોય. our longest survival is 36 years. જો બ્લડ રિલેટેડ હોય તો એનું બ્લડ રિલેટેડ ન હોય તો પણ મેચિંગ કરતું હોય તો અમે બધી ટ્રીટમેન્ટ આપી અને પછી દવાઓ એવી કોસ્ટલી પડે પણ એ દવાઓ થઈ શકે.
પણ એમાં પાછું રિજેક્શન થવાની શક્યતા અને હમણાં લગભગ 100-200 જેટલા ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે કે જે અનરિલેટેડ કિડની હતી, ઘરની હતી પણ એને અને પછી અમુક સાલ 10 વર્ષ રિજેક્ટ થઈ અને પછી બીજી વાર ટ્રાન્સપ્લાન્ટ અને ભાઈ લાયન્સ માટે ચેલેન્જ અમેરિકાની અંદર જોવા મળે છે કે જ્યારે બ્લડ રિલેશન તૈયાર છે, બ્લડ રિલેશનમાં બ્રધર તૈયાર છે કે એમને કોઈ પ્રોબ્લેમ હોય, હાથ પ્રોબ્લેમ હોય, કંઈ હોય ને કંઈ ન આપી શકે અથવા ન હોય, કારણ કે હમણાં હવે છોકરાઓ ઓછા થઈ ગયા, બધા જેવું નથી, રિલેશન બધા ઓછા થઈ ગયા, તો હવે તો આપણે જો એમાં આપણે તો આપણે કેડાવરી જેની અનરિલેટેડ કિડની હવે દવાઓ તો આપવાની છે. તો કેડાવર ટ્રાન્સપ્લાન્ટ હોય, કોઈને એક્સિડન્ટ થાય, આપણે ત્યાં રોજ જોઈએ છીએ, ન્યૂઝમાં વાંચીએ છીએ, ગાડી ચૂકીને પડીએ હોસ્પિટલ જાય, પણ એ મતલબ એને આપણને ખબર છે કે એનું બ્રેન ડેથ થઈ ગયું છે, પણ એને આપણે સર્વાઈવ કરીએ મશીન ઉપર અને પછી એનું બ્લડ લઈ અને ચેક કરીએ, એના રિલેશનને બધાને કહીએ કે ભાઈ આ થાય છે, પણ જો એની કિડની કે એનું પેન્ક્રિયાસ, એનું લીવર, એનું હાર્ટ, લંગ્સ આ બધું જો વપરાય તો કોઈનું જિંદગી બચી જાય. આપણે ત્યાં બધું થાય, આપણે ત્યાં નહીં, ઇન્ડિયામાં બધું થાય છે, આપણે ત્યાં કેટલી થાય છે. અત્યારે સુરતની અંદર એક સંસ્થા છે, સારામાં સારી સંસ્થા છે જે કેડાવરી રીતે પ્રોક્યોર કરે છે, પણ એ બધું જ કિડની છે એ બધી અમદાવાદ રહે છે. અમદાવાદમાં કિડની હોસ્પિટલ છે અને ત્યાં મેક્સિમમ ઓપરેશન ટ્રાન્સપ્લાન્ટ ત્યાં થાય છે અને એ ટ્રાન્સપ્લાન્ટમાં એક કેડાવરી કિડની વાપરવામાં આવે છે. તો આપણે જો એક સંસ્થા એવું કરીએ કે જે લોકોને મોટિવેટ કરે, એટલે જે અત્યારે આપણે અમે એ આપ્યું કે હું એક્સિડન્ટમાં જવું કે કશું થાય અને જો મારું શરીર યોગ્ય હોય, એને એસી ઉપર નથી થતા, પણ જો યોગ્ય હોય તો તમે કિડની મારી લઈ શકો છો, એવું મેં મારા લાયસન્સમાં લખ્યું છે. જો આપણે આપણા ખેડા ડિસ્ટ્રિક્ટમાં, બરોડા ડિસ્ટ્રિક્ટમાં, આણંદમાં એ બધાને પોપ્યુલર કરીએ અને આપણને જો એ કિડની મળે તો તમારે ઘણાની વાઈફને કેડાવર કિડની ચાલી હોત, આ કિડની લેવાનો સમય તો એની કિડની કામ લાગે ભવિષ્યમાં, એને પોતાને કામ લાગે, એને પણ સાચવવું પડે. એટલે આપણે એ વસ્તુ કરવા જેવી છે. આ બધા ડૉક્ટરો એ કહેશે કે જો એ ડેથ થવાનું હોય ઓર્થોપેડિકમાં, તો થવાનું હોય તો પછી આ ઓર્ગન જો ધંધામાં જતા હોય એના બદલે આપણે એને કરીને વાપરીએ. હવે પેલા કરતા હતા પણ હવે આપણને મળતા નથી, કારણ કે અહીંયા સંસ્થાઓ અમદાવાદ ઠીક છે. અને બીજું એક ગવર્મેન્ટનો રૂલ હતો, હવે નીકળી ગયું કે આ કિડની જો એક્સિડન્ટ અહીંયા થયો હોય ગુજરાતમાં તો ગુજરાતના પેશન્ટને જ મળે. હવે આપણું નડિયાદ છે, 70% હોસ્પિટલો છે, પણ આપણા મેક્સિમમ પેશન્ટો આવે છે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશના, પણ એ ઇન્ડિયન જ છે. એ લોકોની જો કિડની બગડી હોય અને એ આપણી ત્યાં આગળ કરતા, આપણા હોય તો બગડે અને એમને કિડની ન આપે ડૉક્ટર પોઈન્ટ ઓફ વ્યૂ એની પેશન્ટ એને આપણે ગણતા નથી કે આ હિન્દુ છે, મુસ્લિમ છે, કોઈ પણ. એટલે એ દ્રષ્ટિએ આપણે ત્યાં આગળ સ્વોપ ટ્રાન્સપ્લાન્ટ કર્યું. એક ભાઈ હતા, એને કિડની અવેલેબલ હતી પણ મેચિંગ નહોતી, અને બીજું મુસ્લિમ કપલ હતું, એમને અવેલેબલ હતું પણ મેચિંગ નહોતું, પણ બંનેની ક્રોસ મેચિંગ હતું. તો અમે સ્વોપ ટ્રાન્સપ્લાન્ટ કર્યું, તો બંને સાથે કર્યું.
એવા અમે લગભગ 10-12 એવા કરેલા છે સ્કોપ ટ્રાન્સપ્લાન્ટ એટલું કરી શકીએ. એટલે મારી વિનંતી એ અત્યારે કે આપણે એવી એક વિંગ કાઢીએ કે જે લોકોને સમજાવે કે કેડાવર હું જો મારે કંઈ થાય એક્સિડન્ટ તો મારે આપત્તિ યાદ થાય ફેમિલીને પછી કન્વિન્સ કરવાના. અને દરેક આપણે ત્યાં હવે મેડિકલ કોલેજ થઈ ગઈ, સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ થાય છે, આણંદમાં હોસ્પિટલો થઈ ગઈ, બરોડામાં કેટલી બધી હોસ્પિટલ થઈ ગઈ. એટલે આપણી પાસે ત્યાં હવે હોસ્પિટલો છે અને ત્યાં બધી સગવડ છે. તો આપણે આ કરી શકીએ. અને આપણે ત્યાં હમણાં જેવા સર્જન છે યંગ, મારાથી 40 વર્ષ નાનો છે, એટલે આવા બીજા બધા સર્જનો તૈયાર થાય છે તો આપણા પેશન્ટોને લાભ થાય. કિડની બગડે કોઈના હાથમાં નથી. ડાયાબિટીસ ઇઝ અ કિલર. ડાયાબિટીસ કંટ્રોલ એટલા માટે આપણે ત્યાં મેક્સિમમ ડાયાબિટીસ, આપણે ત્યાં ઇન્ડિયા ઇઝ અ કેપિટલ ઓફ ડાયાબિટીસ. આપણે જેનેટિક આપણે પહેલેથી નાનપણથી એક્સરસાઇઝ. ઓકે રાજુભાઈ, તમારો એક એજન્ડા એવો હોવો જોઈએ કે આના માટે કેડાવર ટ્રાન્સફર માટે હું તમને બધું બેકગ્રાઉન્ડ આપીશ, આપણે એનું ભેગું કરીએ અને આને હેલ્પ યુ. અને આપણે મને અહીંયા બોલાવ્યો, મેં એક ઓપોર્ચ્યુનિટી દીધી. થેન્ક યુ. તમે મને આટલું એ કર્યું, બટ હું આપણો કામનો છું અને એટલું જ કે એમના કોમ્પિટિશનમાં ઝાડુ પર ચડવામાં અમુક જણા ફેલ થઈ ગયા. જય ભારત. જય ભારત. મિત્રો, જ્યારે માણસ દુઃખી થાય ને કે ટેન્શનમાં હોય તો ક્યાં જાય ખબર છે? મંદિરમાં જાય, ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન મારું દુઃખ દૂર કર, મારું ટેન્શન દૂર કર. પણ જ્યારે માણસ બીમાર પડે ત્યારે ક્યાં જાય? ડૉક્ટર સાહેબ. માણસ હોસ્પિટલમાં હોય, દાખલ કર્યો હોય ત્યારે ડૉક્ટર જ્યારે મળવા આવે ને ત્યાં માણસનું અડધું દુઃખ દૂર થઈ જાય કે ના સાહેબ, તમે મારા ભગવાન છે, મને બચાવી લેજો, તમે જ એના મારા ભગવાન છો. એટલો બધો વિશ્વાસ માણસ તે વખતે ડૉક્ટર સાહેબ પર મૂકે છે. અને આવા ડૉક્ટર સાહેબનું જ્યારે સન્માન થાય ત્યારે આપણે સૌ ગૌરવની બાબત લેવા જઈએ છીએ. સૌ તાળીઓથી ડૉક્ટર સાહેબને વધારવી જોઈએ. મિત્રો, હવે હું બહુ સમય થઈ ગયો છે, હું ખાલી નામ બોલું છું, એ સાહેબ સ્ટેજ પર આવશે. પ્રમુખશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. આ નવા 20 સભ્યો, કેમ કે જ્યારે સેવા કરવાની હોય જેટલા વધુ હાથ હોય એટલી વધુ સેવા થાય. અને એના માટે એમને એટલે બંને બાજુ એટલી મજબૂત કરી દીધી છે સેવા માટે. 20 નવા સભ્યોનો ઉમેરો વર્ષની શરૂઆતમાં જ કરી છે. એમને આપણે જોરદાર તાલીઓથી એમને વધાવીએ. અને આખા વર્ષ દરમિયાન એટલે અમારા એક ભાઈએ હતા એમની સાથે કે એસટી ની અંદર અમારા યુનિયનમાં હતા તો વાઘ જેવા હતા, તે તો વાઘ જેવા હતા, હવે તો વાઘ જ થઈ ગયા છે, લાયન્સ એટલે વાઘ જ થઈ ગયા છે. એટલે એવું જોરદાર નેતૃત્વ લાયન્સ ક્લબ નડિયાદને પણ આપશે.
એમાં કોઈ શંકા નથી. તમને ખૂબ ખૂબ અભિનંદન. એમને તો મારી પેન પહેરેલી જ છે આ વર્ષની, પણ આપણા પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુધીરભાઈ, કે અમે આ વર્ષમાં પ્રથમવાર અત્યારે જ મળીએ છીએ, તો એમને ડિસ્ટ્રિક્ટની પેન સાથે એમને હું સન્માનિત કરવાનું સૌભાગ્ય આપણે જે કામ કરીએ છીએ, તમે કહ્યું ને કે આખું ખેડા પ્રોસ્ટેટ કેન્સર વિમુક્ત શાઇન ફોર બેટર ટુમોરો, અને આ વખતે એવું અપેક્ષા રાખીશ કે લાયન્સ ક્લબ નડિયાદ મેના સભ્ય તરીકે જોડાઓ તો એક એમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નરની વિઝિટમાં સર અત્યારે એનાઉન્સ કરી દો તો મને એમના તરફ ટિકિટ થઈ જશે. ડન. પાટીલ સર, છેલ્લું મારું સરસ પરીક્ષા આપી ગોળો થઈ ગયા છે. મિત્રો, અહીંયા નવા મેમ્બરો અને ડોક્ટર સાહેબનું સન્માન થયું એ આપણે ક્લબ માટે ખૂબ જ ગૌરવની બાબત છે. અને બીજું મારે નોંધ કરવી છે કે રાજુભાઈ પ્રેસિડેન્ટ બન્યા આટલા વર્ષોમાં પ્રથમ મીટિંગમાં આપણે મહારાજને બોલાવતા હતા, પણ પ્રથમ મીટિંગમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર પણ હાજર રહ્યા. એટલે રાજુભાઈને આપણે ધન્યવાદ આપીએ. છેલ્લે જે પંક્તિ કરી મારું મારી મને આદિ છે પૂરી કરું કે जिंदगी जब तक रहेगी फुर्सत मिलेगी काम से, कुछ समय ऐसा निकालो प्रेम कर दो लाइन बात से. આપણે સૌ લાइन બાતથી પ્રેમ કરતા રહીશું અને આગળ વધીશું. શુભેચ્છા છે. આભાર. આપનો જય માતા. હવે સમગ્ર જે કાર્યક્રમ છે એના માટેનો પ્રતિભાવ માટે પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુનિલભાઈ પટેલને આમંત્રિત કરું છું. ગવર્નર શ્રી, અત્રે સન્માનિત મહેમાનો અને લાયન લીડર્સ, આજે ડોક્ટર્સ ડે નિમિત્તે તારીખ 2 તારીખના રોજ હતો તે નિમિત્તે જે ડોક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું તે બદલ સર્વે ડોક્ટર્સને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે ડોક્ટર મહેશભાઈએ પણ ખૂબ જ સરસ સુંદર જાણવાસર માહિતી પૂરી પાડી. આપણે નડિયાદની અંદર આટલી મોટી કિડની હોસ્પિટલ છે, પણ બધાને એ કિડની હોસ્પિટલ વિશે જે કંઈ ઘણું કામ થઈ રહ્યું છે એ ઘણા બધાને ખબર નહીં હોય, અને જેને ડૉક્ટર સાહેબે અત્યારે રજૂ કરી તો એ ખરેખર ખૂબ જ સરસ કામ થઈ રહ્યું છે ત્યાં કિડનીમાં. ડૉક્ટર સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન, અને ખાસ તો મોસ્ટ વેલકમ. બંને ડૉક્ટરો લાયન્સમાં જોડાઈ ગયા છે. આપણે ગૌરવ અનુભવીએ છીએ. આવા ડૉક્ટરો જો લાયન્સમાં જોડાય તો આપણે એનું ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ. બીજી સાહેબ તો સવાલ જ નથી. એમને કોઈ પણ સ્પીચ તમે સાંભળો એટલે તમે મંત્રમુગ્ધ થઈ જાઓ અને એમના આશિક થઈ જાઓ. એટલે જ્યારે પણ એ બોલે ત્યારે કોઈ કશું અવાજ પણ ના કરે અને શાંતિથી એમને સાંભળવાનો લાભો લેતા હોય છે. એમણે એમના વર્ષની શરૂઆત કરી અને સમગ્ર ડિસ્ટ્રિક્ટની અંદર સર્વિસ એક્ટિવિટીનું સર્વિસ વીક નું એક આહ્વાન મૂક્યું અને મોટાભાગની ઘણી બધી ક્લબો સર્વિસ વીકનું આયોજન કર્યું છે. લાયન્સ ક્લબ નડિયાદ પણ ખૂબ જ સુંદર સર્વિસ વીકનું આયોજન કરી રહી છે. એટલે આપને પણ અભિનંદન. બીજું તો ખાસ કે રાજુભાઈ છેલ્લા 3-4 વર્ષમાં કદાચ આજે મને એવું લાગ્યું કે આપણા ક્લબની સંખ્યા આટલી બધી હાજર રહી છે, એટલે સભ્યોને પણ ધન્યવાદ કે આટલી મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા છે. ઇટ્સ વેરી ગુડ. હમણાં 2 તારીખે ડોક્ટર્સનું સન્માન બરોડામાં થયું, પણ એ દિવસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું પણ સન્માન થવું જોઈતું હતું, પણ
અમારા ડીજી સાહેબ કેટલા સોબર છે કે પોતે સીએ હોવાથી એમણે એ સન્માન ની વ્યવસ્થા કરી નહીં અને એ સન્માનનું ના ગોઠવ્યું. બીજો બધા એવું કે સીએ છે એટલે સીએ નું પણ કર્યું. પણ આવતે વર્ષે હું પીડીજીઓ જે કોઈ એક્ટિવ હશે એમને કહીશ કે ડોક્ટર્સ ડે જોડે જોડે સીએ ને પણ સન્માન કરે. આપણે પરમ દિવસે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે ગયો તો આજે આપણે તક લઈ લઈએ અને એમનું આ સીએ આજે સાહેબનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આપણે સન્માન કરીએ. માટે આપણે જમ્યા પછી હું અંદર વાત કરી કેવું બનાવ્યું છે. થેન્ક યુ વેરી મચ. આટલું બધું જોયા પછી મારા મિત્ર ડોક્ટર કેતન સાહેબ બેઠા છે અને એમણે મને હિસાબો કરે કે આજનો ઉમી લાઈન તો તમે બની હિસાબો ઉભા થવા મારા મિત્ર કાંઈ હિસાબો કર્યો ખૂબ આવા અને રાજે તો અહીં બર્થડેના આપણે બે જણ છે લાઈન સંજયભાઈ રામી અને પ્રકાશભાઈ મિસ્ત્રી. પ્રકાશભાઈ મિસ્ત્રી અમેરિકા છે. સંજયભાઈ રામી આવો અને અમે પ્રવાસનું આયોજન કરીને પહેલો અહીં આ ક્લબમાં પ્રવાસ મને કે આનંદ થાય છે કે કેટલી સીટ ફૂલ થઈ ગઈ છે. અહીં બેઠેલા બધા સભ્યોએ સાથ સહકાર આપે છે. તો અમે પ્રવાસ થઈ જઈએ છીએ. મોવડી જવાના છે પછી ત્યાં બીજા પ્રવાસ થઈ જવાના છે. આ દરેક ભાઈઓએ સાથ સહકાર આપે છે. આ અમારા આગામી કાર્યક્રમ છે. થેન્ક યુ સર. લાયનવાદમાં તમે જોડાઈ ગયા છો અને લાયનવાદ ઘણું બધું મેડિકલ ક્ષેત્રમાં કામ કરે છે. પછી એ વિઝનનું કામ હોય કે ડાયાબિટીસનું કામ હોય કે પછી પીડિયાટ્રિક કેન્સરની અંદર હોય. તો આજે 8 ઇન્ટરનેશનલ કોચ છે, એમાં 3 મેઇન કોચ એ મેડિકલ રિલેટેડ છે. અત્યારે મેન્ટલ હેલ્થ જે છે એ લાયન્સ ક્લબ વેરી ફર્સ્ટ એનજીઓ જે છે વર્લ્ડ વાઇડ એને એડોપ્ટ કર્યું છે. તો આવા સુંદર કાર્યની અંદર આપનો સાથ સહકાર મળશે. થેન્ક યુ સર સો મચ. આ નંબર કાઢો. ચૌદ નંબર ભાઈ કોનો જોજો મંત્રી બંને જણ આવજો. કોનો આભાર વિધિ ફર્સ્ટ વિપી શ્રી સંજયભાઈ રામી કરશે. લાયન્સ ક્લબના સભ્યો હતી ને લાયન્સ ક્લબ હતી સાહેબને અમે શુભેચ્છા લઈએ. શ્રીફળ અને સાકર અને 11 રૂપિયા આપી આપણે એમને મોકલીએ છીએ. એમનો પ્રવાસ સફળ થાય સારું એવું થઈ ગયું અને ઇન્સ્ટોલેશન કાલે રાત્રે ગવર્નર અને ભાભીજી બંને નીકળી રહ્યા છે. હવે આ કન્વેન્શનની અંદર ડિસ્ટ્રિક્ટ ગવર્નરને એટલી બધી ટ્રેનિંગ સઘન ટ્રેનિંગ આપવામાં આવે છે કે લાયનિઝમની બધી જ જાણકારી એમને આપવામાં આવે છે અને લાયનિઝમના માસ્ટર થઈને પાછા આવે છે. અને એમની પોતાની શપથવિધિ જે અહીંયા આપણે રાજુભાઈની શપથવિધિ કરી હતી એવી એમની પોતાની શપથવિધિ પણ ત્યાં આગળ થતી હોય છે. એટલે આ કાર્યક્રમમાં આવતીકાલે બરોડાની અંદર તો બોન્ડ બોયઝ કાર્યક્રમ રાખ્યો છે એમનો. એટલે આપણે તક લઈ લઈએ છીએ આજે અને આજે એમનો બોન્ડ બોયઝ આપણે શુભેચ્છાઓ પણ આપી દઈએ છીએ. બધું પહેલું થાય છે ને મોરવાઈની પહેલું નિયમ નથી. શ્રીફળ અને સાકર આપીએ છીએ. સાથે સાથે આપણે 11 રૂપિયા આપીને એમનું એવી સુમનભાઈ સોની આવો આપ
તમારા પહેલા જે પ્રોજેક્ટના તમે દાતા છો અને ભાભી આપ બી આવો સાથે બંને જણા આવો સાહેબ. પહેલું તો મારી વિનંતી છે કે પ્રવાસના જે ચેરમેન તરીકે મને રાજુભાઈ નિયત કરે એટલે ખૂબ ખૂબ આભાર. અને અમે ગ્રુપની અંદર બી મૂકેલું છે કે આજની તારીખે જે લોકો ફી લઈને આવ્યા હોય એ સુંદર ભોજન કર્યા પછી મને મળીને જાય એ મારી નમ્ર વિનંતી છે. આભાર વિધિમાં સારું કરું તો આપણા ડાયનેમિક ડિસ્ટ્રિક્ટ ગવર્નર જે દીપકભાઈ સાહેબ છે તેમનો કિંમતી સમય આપી ફર્સ્ટ મિટિંગમાં રાજુભાઈની હાજર રહ્યા, એમની સાથે વૈશાલી ભાભી હાજર રહ્યા, તો એ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજા નંબરમાં ડૉક્ટર મહેશભાઈ સાહેબ, ડૉક્ટર જે કિડનીના હેડ કહેવાય છે, એમને સારું આપણને માર્ગદર્શન આપ્યું, તેમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. બીજા નંબરમાં આપણા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુનિલભાઈ સાહેબ બી હાજર રહ્યા, એમનો ખૂબ ખૂબ આભાર. આરસી જેડસી આપણા ક્લબના જ છે, એસઆર પટેલ અને મહેશભાઈ જોશી સાહેબ, એમનો બી ખૂબ ખૂબ આભાર. અને જે રાજુભાઈ આપણને 20 ડાયનેમિક લીડરો આપ્યા છે, નવા સભ્યો કે જે બી હાજર રહ્યા, એમનો ખૂબ ખૂબ આભાર. જૂના લાયન્સ સભ્યોનો બી ખૂબ ખૂબ આભાર. અને કદાચ કોઈ રહી જતું હોય એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને બીજા નંબરમાં ડૉક્ટર લિમિટેડ જેટલા ડૉક્ટરો હાજર રહ્યા એ દરેકનો દિલથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંના અમારી મીટિંગના 4 જોઈન જે 4 ડોક્ટરો ઓન ધ સ્પોટ અમારા મેમ્બર થયા છે, એમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. એક નો આભાર માનવાનો રહી ગયો ડિસ્ટ્રિક્ટમાંથી ઓજા સાહેબ આવ્યા. આપણો બી આભાર. ખૂબ ખૂબ આભાર. Thank you.